હું કે ગાઈસ અમે લોકો છે સુરતથી, તો આજે આપણે ગણપતિ લેવા આવેલા છે સિંદુરી હનુમાન ગ્રુપના મેહુલભાઈ લોકોના ઘર પાસેથી. અમારા ઘર બાદ ગોરિયાપીરના રાજા સિંદુરી હનુમાન ગ્રુપ. હા. આજે અમે મૂર્તિ ઉજવવાના છે. કાલે અમારું આગમન છે 5/9/2024. મેહુલ લોકોના આખા મોહલ્લાના બધા લોકો અહીંયા જ છે. આજે રાતના આપણે એ લોકોની મૂર્તિ લેવાની છે ને કાલે આપણું આગમન છે, બરાબર ને? હા બરાબર. કાલે સાંજે 7 વાગે. 7 વાગે બધા એકદમ તૈયાર છે. આ મેહુલ લોકોના ઘર પાસેના છે બધા. આ જયલો, આ અભય, આ બોળો. તો ચાલો હવે તમને એ લોકોની મૂર્તિને બતાવીએ. અમારા લોકોની બી મૂર્તિ છે ને અહીંયા જ છે, પણ એ અમે તમને છે ને આગમનના દિવસે જ બતાવું. એમ તો મેહુલ લોકોની મૂર્તિ બી અહીંયા જ છે, પણ જરાક અહીંયા અવાજ બહુ ખાસ છે એટલે સંભળાય કાંઈ નક્કી નહીં, પણ અમારી મૂર્તિ બી અહીંયા જ છે. તો અત્યારે મેહુલ લોકોની મૂર્તિમાં ફિનિશિંગનું કામ ચાલે છે. તો એ કામ પતે ને પછી આપણે અહીંયા ઉડના દરવાજાથી લઈને ડાયરેક્ટ વિનસ હોસ્પિટલ લાગી જાય ને આપણે ખેંચીને લઈ જવાની છે મૂર્તિ. તો આપણે ફૂલ એકદમ મજાવાળો બ્લોગ રહેવાનો છે. ટોટલી એક્સાઇટેડ છે બધા. 5 તારીખે મેહુલ લોકોનું આગમન છે અને 6 તારીખે અમારું આગમન છે. અહીંયા ગાડી જે મૂર્તિ છે ને તેનું એ લઈ જાય છે મૂર્તિ, તો તે લોકોની આરતી કરતા છે એ લોકો. આ અમારા નરેનભાઈ એ જરા કેમેરાથી જરા ગભરાય જરા. આ અભય, આ ધીરુ, આ ગોમી, આ બધા મેહુલ લોકોના ટાના છે. ના એ લોકોનો ટાનો મેઇન માણસ જેઠિયો બધા એ લોકોનું એમ કમ્પ્લીટ છે. એ લોકોનું ગ્રુપ બી બહુ મસ્ત આયોજન કરેલું એ લોકોએ બી. તો અહીંયા એ લોકોની મૂર્તિનું છે ને ફિનિશિંગ કામ ચાલે છે. તો એ પતે ને પછી કાલે એ લોકોનું આગમન છે. 5 minutes later. તો આ મેહુલ લોકોનું આખું ગ્રુપ છે. એ લોકોએ બી બહુ મસ્ત આયોજન કરેલું છે. તો આ ભાઈ આપણા તુષારભાઈ છે. આ લોકો આ તુષારભાઈ, આ રાહુલભાઈ, એલો મેહુલ, આ બધા ગોળિયાપીરના જ છે રહેવાસી બધા. સૌ સુરતવાસીઓને જય શ્રી કૃષ્ણ. 5 તારીખ 5/9/2024 ને ગુરુવારે આવતીકાલે અમારું આગમન છે શ્રી સિંદુરી હનુમાન ગ્રુપનું. તો બોલો શ્રી ગણપતિ બાપ્પા. તો કાલે બધા આવી જજો. આપણા આગમન છે આ લોકોનું, ત્યારે બધા આવી જજો. અહીંયા ને હવે આ મેહુલ લોકોના ગણપતિમાં શાઇનિંગનું કામ ચાલતું છે. આ મૂર્તિ છે એ લોકોની. તો આ મૂર્તિમાં એ લોકોનું શાઇનિંગનું કામ ચાલે છે. હા અહીંયા શાઇનિંગનું કામ ચાલતું છે. આ શાઇનિંગનું કામ પતી જાય ને પછી આપણે મૂર્તિ ઉચકીને ગાલ્લામાં મૂકવાની છે. તો પછી અહીંયાથી આપણે કતારગામ લઈ જવાની છે. ગણપતિ બાપ્પા एकदम गोपी जावे दादा भाई काल ले गणपति बाप्पा गणपति बाप्पा सिंदुरी हनुमान जय बच्चा काम હવે અમે અહીંયા બેહેલા છે ગાલ્લા પર. અમે મૂર્તિ જેવી ઉંચકવાની ટ્રાય કરી, પણ મૂર્તિ જેવું વિચારલું એના કરતાં વધારે ભારી છે. અમને એમ કે મૂર્તિ ઉચકા છે, બહુ વધારે વજન છે મૂર્તિનો. એના માટે હવે ક્રેન મંગાવેલી છે મૂર્તિ માટે. વજન બહુ વધી ગયો છે મૂર્તિનો. આમ જેમને લાગતું કે ઉચકાય છે પણ નથી ઉચકાતી. ટ્રાય કર્યું, મૂર્તિ ડેમેજ થયું, કામ નહીં કરે, એટલે ક્રેન મંગાવી. 11 વાગ્યાના બેસેલા છે. આ રાતના 2:30 વાગવાના. 3-4 બી થઈ જગ્યાએ નક્કી નથી. તો ક્રેન આવતા ક્રેન વાળો પાછો મૂર્તિ બીજી ઉતારવા ગયેલો છે. ઉતારીને અહીંયા આવશે, બહુ વાર લાગે. હવે ક્રેન વાળાની વાર જોઈએ
હીરો આવે પછી મૂર્તિ ચડાવે વિચારેલી એની કરતા વધારે ભારે થઈ ગયા કે ભાઈ અમને આમ કે અમારી મૂર્તિ આટલી ભાડે છે. આ 18 ફૂટની મૂર્તિનો કેટલો વજન આનો? હા 18 ફૂટની મૂર્તિ છે. 5 minutes later. તો ગાઈસ ફાઇનલી એને ક્રેન આવી ગયેલી એની બહુ વાર લાગી આયરી. ફાઇનલી ક્રેન આવી ગયેલી છે. એકદમ નંદલી છે આયરો. ક્રેન વાળા ભાઈ અમને હટ કરતા છે પણ ભાઈ કે આ વધારે સ્પીડમાં ચાલે એટલે ભૂલી ગયો. બહુ વાર લાગી ને ભાઈ. હવે ક્રેન આવી ગયેલી મૂર્તિ ઉચકાવીએ ભાઈ. ક્રેન આવી ગયેલી સંજુભાઈ ચાલો તો ક્રેન આવી ગયેલી છે. ઉચકાવીએ એની પાસે હવે ચાલુ કરીએ હવે બધું. ફાઇનલી આટલી બધી મુશ્કેલી પછી મૂર્તિ ઉપર ચડી ગયેલી છે. હા કવર કરતા છે મૂર્તિને. હવે રસ્તામાં કરતા અચાનક વરસાદ આવી ગયો મૂર્તિ ખરાબ નથી એના માટે હવે બધું તૈયારી કરીને આવેલા હતા. હવે કવર એવું ઉઠાવે છે. જો અમારા વિવેકભાઈ રાહુલભાઈ મૂર્તિમાં બહુ મહેનત લાગી. 4 વાગવામાં જો 3 કે 4 મિનિટની બાકી છે. 4 મિનિટ બાકી હતી. લાગે અઘરું છે કહેવાનું બધાને એટલું છે. જે કરે એને ખબર પડે. હવે અહીંયા અમે મૂર્તિ કવર કરી દીધેલી છે વરસાદ નહીં પડે એટલા માટે. હજુ એક મુશ્કેલી છે. હજુ એક રસ્તા બધા બહુ ખોડાયેલા છે. બધા ખાડા નીકળવા છે. મૂર્તિ બહુ હાચીને રહી ગઈ. માટીની છે તળ પડી જાય એવું. માટીની મૂર્તિ છે ને એટલે જરા ખાંચવીને લઈ જવા પડે. એટલે હવે એકદમ કમ્પ્લીટ રીતે અમે ચડાવી દીધેલી છે તો લઈ ગયા હવે. 5 minutes later. તો ફાઇનલી હવે મૂર્તિ ઉપર ચડી ગયેલી છે. બધા લઈને નીકળી ગયેલા છે. નીકળે ડાયરેક્ટ ઘર પાસે મૂકવાની છે મૂર્તિ. ગણપતિ બાપ્પા તો અવાજ ના આવે ખબર નહીં કેટલા વાગે જોઈએ ગાઈસીસ. જોઈએ હવે કેટલા વાગે. તો ચાલો મૂર્તિ લઈને હવે નીકળી ગયેલા છે. આપણી ગાડી ના પડે. હા તમે ગાડી લઈને આવ્યો લા. તો અમે હવે મૂર્તિ લઈને ઉડના દરવાજા પર પહોંચી ગયેલા. ભાઈઓ મૂર્તિ ઉચકવામાં બહુ તકલીફ પડી છે. કલાક ટેન્ક મંગાવીને ઉચકી છે મૂર્તિ. મેન હવે મુશ્કેલી તો હવે આવે બધા ભાઈ અમારી ક્રેન પણ આવી ગઈ. અમારી ટ્રેન હા એ આ જે ક્રેન છે ને તેનથી અમે ઉચકેલી છે મૂર્તિ. ચડાયેલી ભાઈ બહુ ખતરનાક હતી રે. ઉચકાતી જ હલતીઓ નહીં હતી કે ભાઈ. માન મૂર્તિ ચડાવી છે ભાઈ. જેમ તેમ ચડાયેલ છે પણ ચડી ગઈ. હવે ગણપતિ બાપ્પા નામ લીધું એટલે ચડી ગઈ. ગણપતિ બાપ્પા મોરયા. હવે ને મેન ચેલેન્જ આવેલો આ પુલ પર ચડાવવાની આ મૂર્તિ. બધા ભાઈ ફૂલ પાવર માં રહેજો એકદમ. પુલ પર ચડાવવાની છે મૂર્તિ. કેમ કે ને નીચેના રસ્તા બહુ ખરાબ છે એટલે.
ચપ્પલ બધી જવાની ચપ્પલ મોટી? નહીં, ચપ્પલ ચાલ લે બોલો ગણપતિ બાપ્પા. Five minutes later. તો હવે અડધો રસ્તો પાર થઈ ગયેલો છે. આયરી આપણી મૂર્તિ. શું કહ્યું? ચાઇનો ટાઈમ આવ્યો ને એટલે બધાને તાકાત આવી ગઈ. તો ચાલો હવે ચા પીએ ને પછી પાછું કન્ટિન્યુ કરીએ. ફૂલ ઉઠાતા બહુ થાકી ગયા, પગ દુખવા લાગ્યા. તો ચાલો હવે ચા નાસ્તો કરી લીધેલો હે. જે ખાઈ લીધું જે હવે તાકાત મળેલી બધાને. ચાલો જવું પડે. ચાલો આ લોકો મૂર્તિ લઈને નીકળી ગયેલા હે, અમે બી નીકળીએ. ચાલો ગાડી લઈને હા. 5 minutes later. તો ગાઈસ આપણે ગણપતિની મૂર્તિ લઈને આવી ગયેલા ઘર પાસે. વાહ ગણપતિ બાપ્પા, ગણપતિ બાપ્પા મોરયા. ભાઈ ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયેલા છે. બધામાં ઉત્સાહ ભરી ભરીને ભરેલો છે. ફાઇનલી ગાઈસ મૂર્તિ ઘરે આવી ગયેલી છે. 6:43 થઈ ગયેલી છે. 11 વાગ્યાના ગયેલા અમે રાતના, સવારના 7 વાગવાના. હા હવે અમે મૂર્તિ લઈને અહીંયા ઘર પાસે મૂકી દીધી છે. તો આજે સાંજે અમારું આગમન છે, તો તમે બધા તમારે આવવા વિનંતી. મૂર્તિ અમારી અહીંયા ઢગાય છે, આખું અમારું ગ્રુપ બહુ મહેનતથી અમે મૂર્તિ લાવ્યા છે. બધા ઉત્સાહમાં છે. હવે સાંજે બધાનો ઉત્સાહ જોઈએ. સાંજે મળીએ તમને ગણપતિ બાપ્પાના આગમનમાં. 2 hours later. તો આ આપણે આગમનમાં આવી ગયેલા છે. તો આવું કઈ આ લોકોએ કાર્યક્રમ કરેલો છે. આ અમારા ગ્રુપ જય શ્રી સિંધુડિયા હનુમાન ગ્રુપનું આગમન ચાલુ થઈ ગયેલું છે. આ તમને જેટલા બી માણસો અમને આવ્યા છે તે બધાને ધન્યવાદ. અમારા તહેવાર, અમારો ઉત્સવ એમાં પધારવા તમને વિનંતી. હવે આ અમારા ગ્રુપનું આગમન અમે ચાલુ કરીએ છીએ અહીંયાથી. બોલો ગણપતિ બાપ્પા.
તો હવે અમે ઘરે આવી ગયેલા છે. આ મૂર્તિ હવે મંડપમાં ચડાવવાની છે. जानकी